એની બાષ્પ ન ઉત્પન્ન થતી હોય, તમે કહો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, કે મારે ક્યાં ઉત્પન્ન થાય છે, એટલે બાષ્પશીલ હોવું જોઈએ. અને બીજી જે પરિસ્થિતિ જે છે, દ્રાવ્ય હોવું જોઈએ અબાષ્પશીલ હોય. જો દ્રાવ્ય પર ભેગો બાષ્પશીલ હોય, દ્રાવ્ય પર બાષ્પશીલ હોય, તો બાષ્પ દબાણમાં તમે એમ કહો કે બાષ્પ દબાણમાં ઘટાડો થાય, ઘટાડો એટલે વધે, કે હાલને આપણે બે ભેગા થઈને બે ભેગા ઉપડીએ, ઉપર વયા જાય. એટલે અહીં જે છે એ તો બાષ્પ વધારે ભેગી કરશે. એટલે બાષ્પ દબાણમાં ઘટાડો ક્યારે થાય? જો ઓલો અબાષ્પશીલ હશે તો પકડી રાખશે, ક્યાં જવું, બેઠો રહે ને હવે, તો એને કારણે એ પકડી રાખશે એટલે ઓછી બાષ્પ ઉત્પન્ન થાય. તો બાષ્પશીલ દ્રાવકમાં રાઉલ્ટનો પર્ટિક્યુલર નિયમ એને જે આપ્યો હતો 1887માં, એ આ હતું, બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી. પછી જે નિયમની અંદર હવે એક કન્ડિશન આવે છે, જ્યારે કાળજીપૂર્વક સમજજો. હું તમે કોઈ પણ જગ્યાએ ન કપાવો એના માટે જી નીટના અઘરા પ્રશ્ન હોય કે જે તમારે એમસીક્યુના ગમે એ પ્રશ્નોત્તરમાં અઘરું હોય, ટ્વિસ્ટ કરેલું, એ બધાને તમે ન્યાય આપી શકો એના માટે. કારણ કે જેવું ટોપિક પૂરું થાય, જી નીટના બધા પ્રશ્ન લેશું તો એના માટે તમને ખ્યાલ રહે. કારણ કે એની અંદર જે પ્રશ્ન, કારણ કે એ જે વસ્તુ જે છે એની અંદર મેં લાસ્ટ લેક્ચરમાં એ તમને કીધું હતું કે એનું જે રિઝલ્ટ જે આવ્યું એ 90,000 વિદ્યાર્થીમાંથી 11,000 ને સમથિંગ વિદ્યાર્થી જે મેરિટમાં આવ્યું, એટલે 13% જેટલું આશરે રિઝલ્ટ. તો એ જે વસ્તુમાં વિદ્યાર્થીને નીચવાનો જ પ્રયત્ન કરે છે. તમારું મેરિટ એ તમારા આ ગુણ અને જી નીટના ગુણ ઉપર, જીના ગુણ ઉપરથી. બી વિભાગવાળાને તો 100% નીટ ફાઇનલ જ છે. એટલે એ જે વસ્તુ જે છે, કદાચ આ વખતે મુક્તિ મળે એ જુદી વસ્તુ છે. જોકે આ એ શક્યતા નથી. આ 12માં હમણાં પૂરું કર્યું એને પહેલું વર્ષ હોવાથી એને પણ નીટ જ આવશે. તો એના માટે તમને પરિસ્થિતિથી તમે અલિપ્ત કરું ને પોચું પોચું શીખવાઈ રાખું ને આમ ઝડપથી ઉલાડ્યો કરી નાખું તો પાના નીકળતો જાય કે હા થઈ ગયું ચેપ્ટર પૂરું. બીજું પણ સામનો જે કરવાનો છે એનાથી વંચિત રાખવું તો કારકિર્દી આખી રગ દોરાઈ જાય. એટલે ઝીણી ઝીણી બાબતોની નોંધ દઉં છું કે ભલે વાર લાગે, મને સંઘર્ષ કરવો પડે, પણ પરફેક્ટ થવું જોઈએ. તો રાઉલ્ટના નિયમ જે 1887માં આપ્યો એમાં તમારું દ્રાવક બાષ્પશીલ હોવું જોઈએ, ઓલો અબાષ્પશીલ હોવું જોઈએ. હવે મેઇન વસ્તુ, હવે જે મેઇન રમત આવે છે, કાળજીથી સમજજો. એટલે રોકાઈ ગયું છું. ઉમેરી એક વ્યક્તિ એવો છે, રાઉલ્ટના નિયમ, રાઉલ્ટે કીધું છે કે બાષ્પ દબાણ, હું બતાવું છું, રાઉલ્ટે આ નિયમ કીધો એ સાબિતે થઈ ગયો. બાષ્પ દબાણમાં થતો ઘટાડો, આ ખાલી છેદમાં P0 મૂકો, એટલે કે સાપેક્ષ ઘટાડો કેના જેટલો હોય? તો કે દ્રાવ્યના મોલન્સ જેટલું હોય. ઘણે કે સાહેબ બુકમાં તો આ લખ્યું, તમે તો ભૂલી ગયા, તો અહીં P1 ને એવું, તો હવે વસ્તુ એ નહીં છે, એમાં કંઈ ફરક નથી. દ્રાવકનો, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ P1, એમાં દ્રાવણ નાખ્યું ત્યારે ઓલું 0 પોઝિશન હતું, હવે દ્રાવણ બની ગયું. આ શુદ્ધ દ્રાવક, એટલે એમાં વન કરવું કે ન કરવું, એટલે આ જૂની બુકમાં હતું. અત્યારે હું હમણાં બુક પ્રમાણે જ બધું કરીશ, હમણાં બુક પ્રમાણે જ કરીશ, લખવાનું શરૂ કરીશ. ઘણા જેવું ચેક કરે કે આમ જરાક ભૂલી ગયા લાગ્યો, વન લખવાનું ભૂલી ગયા, તો એનાથી કાંઈ ફરક નથી થતો. 0 પોઝિશન એટલે પ્યોર દ્રાવકનું હતું, આ દ્રાવણનું છે, આમે લખીએ કે. હવે આની મદદથી તમે પ્રયોગ કરીને રાઉલ્ટના નિયમને ચેક કરી શકો છો. એ તો જ એને સિદ્ધાંત અથવા નિયમની મોહર લાગેલી હોય. સાચું છે કામ. પણ જો તમે કંઈક વિચિત્ર દ્રાવણ બનાવશો અને જામી પડશો તો આ નિયમ ફગશે. એ વ્યક્તિએ કંઈક કન્ડિશન કીધેલી છે. શું કન્ડિશન કીધેલી છે? એક વ્યક્તિ પાણીમાં ખાંડ નાખે છે, બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો માપે છે, અને એક્ઝેક્ટ કેટલો આવશે? તો ખાંડના મોલ અંશ જેટલો આવશે. ખાંડના મોલ બરાબર આવશે. ચપટી ખાંડ નાખીને પ્રયોગ કર્યો હતો. બીજો વ્યક્તિ એવો 2 ચપટી ખાંડ નાખી તો એ માપે આવશે. ત્રીજા વ્યક્તિએ મુઠ્ઠો ભરી નાખી દીધો, હવે ફગી જાય, હવે નહીં મેળ પડશે. આનું જે આ રીડિંગ છે એનું બરાબર પાલન નહીં થાય. સંતૃપ્ત દ્રાવણ હજી નથી બન્યું, એમને કે નીચે તળિયે બેસી ગયા, મુઠ્ઠો ભરીને નાખી, વધારે નાખી દીધી, તો હવે નહીં પાલન થાય. તો રાઉલ્ટના નિયમની અંદર એક જરૂરી શરત છે, છેલ્લીની મર્યાદા વિભાગમાં પર આવશે. શું છે એ શીખવાડવા જાઉં છું. તો રાઉલ્ટના નિયમ કોને લાગુ પડે? તમારું દ્રાવણ જો બહુ સાંદ્ર બનાવી નાખ્યું હશે તો આ નિયમ ફગી જાય, બહુ સાંદ્ર હશે તો. એટલે મંદ દ્રાવણને લાગુ પડે. મંદ દ્રાવણ જે હોય એને જ એ લાગુ પડશે. તો એ મંદ દ્રાવણ તમારે ઉમેરી મંદ દ્રાવણ તમારે બનાવવાનું છે. ગમે એવું સાંદ્ર દ્રાવણ બનાવશો તો નહીં લાગુ પડે. એટલે એની મર્યાદા વિભાગમાં છેલ્લે મર્યાદા આવશે કે રાઉલ્ટનો નિયમ એ મંદ દ્રાવણ અથવા તો અતિ મંદ દ્રાવણને લાગુ પડે. તો તમે પરફેક્ટ રીડિંગ શોધી શકો. અજ્ઞાત પદાર્થના અણુભાર કે શોધવા હોય, મુઠ્ઠા ભરી ભરીને અજાણ્યો પદાર્થ નાખો અને અજાણ્યા પદાર્થનો અણુભાર શોધવા જાઓ તો હાચો ના આવે. ચપટીક નાખી દ્રાવણ બનાવી રીડિંગ લઈ અજાણ્યો પદાર્થ શોધી શકો કે શું છે. હજી બીજી શરત કહું છું, મંદ અને આદર્શ. મંદ અને આદર્શ બરાબર સમજવા પ્રયત્ન કરજો કાળજીથી. મંદ અને આદર્શ દ્રાવણ, મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો હું શું બોલી રહ્યું? મંદ અને આદર્શ. આદર્શ દ્રાવણ પણ બહુ સારું હોય ને આદર્શ દ્રાવણ. તો આદર્શ શું વસ્તુ છે સમજાવું. આદર્શ દ્રાવણ એટલે શું આગળ શીખશું. એને ઘણા બધા એંગલથી કહી ગઈ. આગળ તમારી બુકમાં એમ લખ્યું હશે
કે જે દ્રાવણ તાપમાન દબાણની ગમે પરિસ્થિતિમાં રાઉલ્ટના નિયમનું પાલન કરે ને આદર્શ દ્રાવણ કહેવાય, એની ટૂંકી વાત. અથવા ઊંધું બોલવું, રાઉલ્ટનો નિયમ કોને લાગુ પડે? આદર્શને જ. એટલે બે એકબીજા સાથે જોડાઈ ગયા. ખરેખર આદર્શ દ્રાવણની વાત શું છે સમજાવું. રાઉલ્ટ શબ્દને એક બાજુ મૂકી દો. આદર્શ દ્રાવણ એટલે એવું દ્રાવણ, રાઉલ્ટ શબ્દને મૂકી દેવા માંગીએ છીએ, એમને કે આ નિયમ નથી શીખવું. એ દ્રાવણની સાથે છેડછાડ કરો છતાં એને કાંઈ ન થાય, એને આદર્શ કહેવાય. સમજાવું છું શું કહેવા માંગુ છું. તમે જ્યારે દ્રાવકમાં દ્રાવ્ય પદાર્થ નાખી દ્રાવણ બનાવી લીધું, પછી એમાં હજી તમે પાણી નાખો છો, એટલે કે એનું મંદન કરો છો. જેવું તમે મંદન કરો તો તમને અમુક દ્રાવણ એવા જોવા મળશે કે એમાંથી ઉષ્મા ઉત્પન્ન થશે, તમારું દ્રાવણ ગરમ થઈ જશે. દ્રાવણ હશે એમાં પાણી નાખશો તો અમુક એવા જોવા મળે કે ઠંડા થઈ જાય. કારણ કે એવું કંઈ થોડું થતું હોય. ઉદાહરણ દઉં, ઘરે પ્રયોગ કરી શકે એવા ઉદાહરણ છે. એ કેમિકલ આપણી પાસે અવેલેબલ હોય છે. H2SO4 સલ્ફ્યુરિક એસિડ બેટરીમાં નાખવાનું જે હોય એ લોકો 30% સાંદ્રતાવાળું નાખે. ઘરે તેજાબ જે ટાઇલ્સ સાફ કરવા માટે વાપરતા હોય બહુ માઇલ્ડ હોય, આશરે 5% સાંદ્રતાવાળું હોય. એમાં તમને પ્રયોગથી ઝડપથી ખબર ન પડે. ઓલા બેટરીવાળા જે 30% વાળું એટલે કે 30% H2SO4 ને બાકીનું પાણી નાખેલું હોય, એવું જે H2SO4 નું દ્રાવણ લઈ આવવાનું, એક ગમે તે કાચના શીશામાં કે ગમે એમાં નાખો, એમાં પછી પાણી નાખજો, મંદન કરજો. જેવું મંદન કરશો તમારો કાચનો શીશો ગરમ થઈ જાય. પાણી નાખ્યું તો ગરમ થઈ ગયું, તો એનું મંદન થવાથી એટલે કે મંદ કરવાથી ઉષ્મા ઉત્પન્ન થઈ. ઉષ્મા છે વખતે ગરમ થઈ ગયું, હજી પાણી નાખશો હજી ગરમ થશે. તો ટૂંકમાં એ પ્રકારનું તો જેનું મંદન કરવાથી ઉષ્મા ઉત્પન્ન થઈ, કાંઈક ફિગર આવ્યું, તો એને આદર્શ દ્રાવણ ન કહેવાય. બીજું ઉદાહરણ કહું, ગ્લુકોઝ અથવા નવસાર એમોનિયમ ક્લોરાઇડ, થોડુંક દ્રાવણ બનાવેલું પડે, એમાં પાણી નાખવાનું અથવા સીધું પાવડર નાખવું, તો તમે અનુભવ કરી શકશો. ઘણાને ગ્લુકોઝ પીતી વખતે સ્ટીલના ગ્લાસમાં ગ્લુકોઝ નાખી જેવું સાદું પાણી નાખ્યું હોય, આખો ગ્લાસ તમારો ઠંડો થઈ જાય. તો ક્યાં કેમ એ જે પ્રકારનું એ તમને અનુભવ ઘણી વખત થયેલું હોય. આખું તમે કંઈ ઠંડુ પાણી નહોતું નાખ્યું, ગ્લુકોઝ જે તરત એનર્જી માટે તમે આમ પાવડર નાખીને પાણી નાખશો, અથવા ગ્લુકોઝ નાખીને તો એનું દ્રાવણ બનાવ્યું અને બીજું પાણી નાખો છો, ઘટ દ્રાવણ છે, તો એ દ્રાવણની ઉષ્મા શોષી લે છે. એ ઉષ્મા શોષક પ્રક્રિયા, થોડી ગરમી શોષાઈ ગઈ, ઉષ્માનો ફેરફાર આવ્યો. છેપક હતી કે શોષક હતી, ગૌણ થયું, ગરમ થયું કે ઠંડુ થયું, ગૌણ હતું, ઉષ્માનો ફેરફાર થયો. તો જે દ્રાવણમાં પાણી નાખવાથી ઉષ્મા ઉત્પન્ન થાય કે શોષાય, ડેલ્ટા એચની કાંઈક પણ ફિગર આવે, એને આદર્શ દ્રાવણ ન કહેવાય. એ હજી ગરમી ઉત્પન્ન કરે એટલે નવી બાસ ઉત્પન્ન કરશે કે લઈ લે, એ બધા પેતરા કરશે એટલે ફગી જાય. એટલે તમારું દ્રાવણ આદર્શ એને કહેવાય કે એને તમે હજી મંદ કરો તો પણ ન ઉષ્મા ઉત્પન્ન થાય ન તો શોષાય, કાંઈ ન થાય, જેની મંદન ઉષ્માનું મૂલ્ય 0 હોય. એટલે આ પૂછાઈ ગયેલું છે કે આદર્શ દ્રાવણની મંદન ઉષ્મા કેટલી હોય, અથવા તેમાં પાણી નાખવાથી વધુ ઉષ્મા ઉત્પન્ન થાય, ઓછી ઉત્પન્ન થાય કે 0. તો આદર્શ દ્રાવણમાં કોઈ દી ઉષ્મા ન ઉત્પન્ન થાય, એ દ્રાવણ લેવાનું છે. મંદ અને આદર્શ, આદર્શ દ્રાવણની એક વિશેષતા કીધી કે મંદન કરવાથી ઉષ્મા ન ઉત્પન્ન થાય. બીજી વિશેષતા કહું છું, આદર્શ દ્રાવણ એને કહેવાય, અમુક કેમિકલ એવા હોય કે એક કેમિકલમાં બીજું કેમિકલ નાખી જ્યારે તમે દ્રાવણ બનાવો, બે લિક્વિડ છે, જે રીતે પાણી ને ઇથેનોલ, બે લિક્વિડ હોય, 100 મિલી પાણી લીધું, 50 મિલી ઇથેનોલ લીધો, તો જ્યારે તમે દ્રાવણ બનાવો ત્યારે ખરેખર કદ 150 મિલી ઊભું રહેવું જોઈએ. 149 થઈ જાય કે 151 થઈ જાય તો એ આદર્શ દ્રાવણ ન કહેવાય. એટલે આદર્શ દ્રાવણ એટલે કદ પર એટલું ને એટલું જ ઊભું રહે, વધઘટ ન થવી જોઈએ, તો એને આ લાગુ પડશે. એટલે ટૂંકમાં આની શરતો ખ્યાલ હોવું જોઈએ. તમને આ ગુજરાતીના શબ્દો અગત્યનો નથી, આખી વ્યાખ્યા. તમને આ જે વસ્તુ છે ને એ તમારા માટે MCQ અથવા ક્યુ બન્યા, અહીંયા અંડરલાઈન કરવી પડે રૂમે જઈને કંઈ. આ એની શરતો છે કે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરી મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે. મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે. મંદ અને આદર્શ દ્રાવણ બનાવવામાં આવે તો દ્રાવણના બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, ખાલી ઘટાડો નથી કહેતો, સાપેક્ષ ઘટાડો દ્રાવ્યના મોલ અંશ જેટલો હોય છે, મોલ ફ્રેક્શન જેટલો હોય છે. આ છે રાઉલ્ટના નિયમના શબ્દો. ઘણે કે હાલો 2 વખત લખી નાખશું અથવા 5 વખત આઈજે લખી નાખશું, વ્યર્થ. આ વેતરું બીજા ચોથા સેમમાં કરો વ્યવહાર હાલે, અત્યારે વ્યર્થ છે. કાલ રાઉલ્ટનો નિયમ 5 વખત લખી આઈજે. એને તમે બરાબર નિચોડ સમજો કે બાષ્પશીલ દ્રાવકમાં અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઓગાળવા માટે છે. શરત એ છે કે મંદ અને આદર્શ હોવું જોઈએ. મંદ અને આદર્શનું શું મિનિંગ છે સમજાવી દીધું, તો એ નિયમ બરાબર મેળ થશે. હવે જે ગુજરાતીમાં લખેલું છે એને સંકેતમાં લખવું તો આ P0 - P, તમારી બુક પ્રમાણે કહું તો દ્રાવક માટે 1 અને દ્રાવણ માટે આ કહું છું.
આ ઉપર લખેલું ખાલી બાષ્પ દબાણનું ઘટાડો હતું. આ બાષ્પ દબાણ દ્રાવકનું છેદમાં મૂક્યું એટલે એની સાપેક્ષ. તો બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. તમને એમ નહીં કે આ બુકનું આમ છે ને આપણે પહેલાં આમ પાકું કરીએ. તમને આપણને આવું ફાવે છે. તમને ક્યાં સૂત્ર લખવાનું છે? બ્લેક કલરનું ટપકું કરવાનું છે. સૂત્ર હું કે જોરદાર, અમે નવીન પાકું કર્યું, અમને આ ગમતું હતું. તારે હું આ બીજા ચોથા સેમેસ્ટરમાં એના માટે તમે કંઈક જુદી રીતે મેળ કર્યું તોય હાલું જવાનું છે. તમને નડવાનું નથી. તમને સાબિતી નહીં પૂછાય, ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્ન નથી. તો આ તમારા શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ, આ દ્રાવણનું બાષ્પ દબાણ, આ શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો. અહીં પણ પી ન કહીને ખાલી પી રાખી દેવું તોય હાલશે, એટલે એ કરું છું. હવે બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો જે છે એ કેના જેટલો છે? તો કે દ્રાવ્યના મોલ. દ્રાવ્ય માટે 2 નંબર લેવો એટલે પોતાના મોલ છેદમાં કુલ મોલ, એટલે કે દ્રાવ્ય વત્તા દ્રાવક થઈ ગયું. આ ગુજરાતીમાં છે, આ ગુજરાતીમાં આ સંકેતમાં છે. હવે એની સાબિતી હું ગોબરું કામ કરીને કરું છું. ખાસ મને ફાવે છે આખું વ્યવસ્થિત કરતા, વર્ષોથી કરતા હતા. ખાસ ચેકચાક પદ્ધતિથી કરીશ જેથી તમને ખ્યાલ આવે કે તમારે આવી રીતે જ કરવાનું છે. ને એની મદદથી પછી એનો અણુભાર કેમ શોધવો એના સૂત્ર બતાવું છું. હવે આ સૂત્ર જે છે મારે સાબિત કરવું છે, રાઉલ્ટના નિયમની સાબિતી. હવે રાઉલ્ટના નિયમની સાબિતી દેવા જાઉં છું. આ ઉપરની બધી વસ્તુ હવે કાઢી નાખું છું અને એ રાઉલ્ટનો નિયમ સૈદ્ધાંતિક રીતે કેમ સાબિત કરી શકાય અહીં જરા હું લખી રાખું છું. P10 માઇનસ P છેદમાં P10 ઇઝ ઇક્વલ ટુ આ મારે સાબિત કરવું છે, એની સાબિતી દેવી છે. હવે એની સાબિતી દેવા જઈ રહ્યો છું ગોબરા કાર્યથી, ખાસ કરીને કે એની કેમ સાબિતી આપી શકાય. હવે અહીં જે રાઉલ્ટે જે નિયમ આપેલું છે, બાષ્પશીલ દ્રાવકમાં, દ્રાવક છે બાષ્પશીલ છે, બાષ્પ ઉત્પન્ન કરશે. અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ, દ્રાવ્ય છે બાષ્પ નથી ઉત્પન્ન કરવાનું. તો તમારા દ્રાવણનું બાષ્પ દબાણ જે કંઈ પણ ઉત્પન્ન થવાનું છે, બરાબર સમજો લોજિક. આપણને કોઈ દિવસ વર્ણાત્મક પૂછવાનું જ નથી. તો એમાંથી ગમે એ બુદ્ધિ પર આધારિત પ્રહાર કરે તો આપણે ફાવવા જોઈએ. તમારું જે દ્રાવણ તૈયાર થયું, પાણીમાં ખાંડ નખાઈ ગઈ, જે કંઈ પણ બાષ્પ દબાણ ઉત્પન્ન થવાનું છે એ દ્રાવકને આભારી છે કે દ્રાવ્યને? બાષ્પ દબાણ જે ઉત્પન્ન થવાનું છે, ઘટાડો થાય એમ નથી બોલતો, જે ઉત્પન્ન થવાની છે બાષ્પ, એ દ્રાવકને આભારી છે કે દ્રાવ્યને? દ્રાવકને, કારણ કે બાષ્પશીલ છે. તો તમારા દ્રાવણનું બાષ્પ દબાણ, જેને હું પી કહું, દ્રાવણનું બાષ્પ દબાણ એ કોના સપ્રમાણમાં રહેશે? દ્રાવકના મોલ અંશના સપ્રમાણમાં આવશે કે દ્રાવ્યના? બરાબર સમજીને આમ ઉપર એટલે ફરીથી એ પ્રશ્ન જોડીશ. બાષ્પ ઉત્પન્ન કરે છે દ્રાવક, તમારું અત્યારના કેસમાં દ્રાવ્ય અબાષ્પશીલ છે, એને કારણે તમારા દ્રાવણનું બાષ્પ દબાણ જે કંઈ પણ ઉપર એકથી બાષ્પ થશે એ કોને આભારી છે? દ્રાવકને. એને કારણે તમારા દ્રાવણનું બાષ્પ દબાણ, જેમ દ્રાવકનો જથ્થો એનો એક્ઝેક્ટ સરખામણી કરેલો જથ્થો એટલે કે એના મોલ અંશ, જો દ્રાવકના વધુ હશે તો વધુ બાષ્પ એકઠી થશે, જો એનો મોલ અંશ ઓછા હશે તો ઓછી બાષ્પ ઉત્પન્ન થશે. તો અહીં દ્રાવ્ય છે અબાષ્પશીલ છે, આથી દ્રાવણનું બાષ્પ દબાણ એ દ્રાવકના મોલ અંશ એટલે કે N1/N1/N2 દ્રાવકના મોલ અંશના સપ્રમાણમાં છે. સપ્રમાણતાની નિશાની દૂર કરી બરાબરની નિશાની મૂકવી હોય તો સ્વાભાવિક છે કે કોન્સ્ટન્ટ એટલે અચળાંક આવે. મૂક્યું K ઇન્ટુ N1/N1 + N2. હવે અહીં જે આ જે દેખાઈ રહ્યું છે એમાંથી મારે K ને સૂત્રનો K જે છે એની કિંમત કાઢવી છે. તો K ની કિંમત કેમ કાઢવી? તો હવે K ની કિંમત કાઢવા માટે કોઈ સ્પેશિયલ કેસ લો. હવે જો શુદ્ધ દ્રાવક હોય, પ્યોર દ્રાવક માનીને આગળ વધું છું, શુદ્ધ દ્રાવક હોય તો શું સિચ્યુએશન આવશે? તો શુદ્ધ દ્રાવક હોય તો એનું બાષ્પ દબાણને કહેવાશે P10, દ્રાવક માટે 1 લીધું એટલે અહીં P છે એની જગ્યા આ કિંમતો બધી મૂકું છું, દ્રાવ્ય નથી નાખ્યો, શુદ્ધ દ્રાવક છે. K ની જગ્યાએ K, N1 ની જગ્યાએ N1 દ્રાવકના મોલ અંશ, N1 ની જગ્યાએ N1. હું શુદ્ધ દ્રાવક જ મેં નાખ્યું છે, દ્રાવ્ય નાખ્યું જ નથી, ખાંડ ચપટીએ નાખી નથી. તો N2 ની કિંમત 1000 થાય કે 15000 થાય? કેટલી થાય? 0. મેં નાખ્યું જ નથી એટલે આની કિંમત 0. તો ઇઝ ઇક્વલ ટુ શું પરિસ્થિતિ થઈ? P10 ઇઝ ઇક્વલ ટુ K, N1 ગયા એટલે મને K ની કિંમત મળી ગઈ કે આ K કેટલો આવશે? તો કે K ની કિંમત કેટલી આવવાની છે? P10 જેટલી. હવે મૂકી દઉં છું આમાં એમાં જ ચેકચાક પદ્ધતિથી, ગોબડા પદ્ધતિથી જ શીખવાડું છું. જે આવ્યું K ની કિંમત આ સમીકરણ 1 માં કે 2 માં જે કંઈ પણ છે એમાં મૂકું છું, અહીં મૂકી દઉં છું. તો આ થઈ મૂકી દીધું P10. આ મુકાઈ, જેવું મુકાઈ ગયું મારે સૂત્રની સાબિતી લઈ આવી છે કે કેવી રીતે આવે છે. અહીં જે છે આ જે વસ્તુ અત્યારે જે બતાવી, હવે એમાં P ના છેદમાં P10 લઉં, મને જોઈ છે P10. તો P ના છેદમાં P10 ઇઝ ઇક્વલ ટુ શું વધ્યું? તો કે N1/N1 +
N2. આ છે હવે બરાબર સમજો, આ છે દ્રાવકના મોલન્સ. તમે જાણો છો કે દ્રાવણમાં રહેલા બધા ઘટકોના મોલન્સનો સરવાળો કેટલો થાય? 1. આ દ્વિઅંગી દ્રાવણ છે, એક દ્રાવક એક દ્રાવ્ય. તો એકમાંથી જો તમે દ્રાવકના મોલન્સ બાદ કરો, વિચારીને જવાબ દેજો, 1 - દ્રાવકના મોલન્સ, તો શું વધે? દ્રાવ્યના મોલન્સ. મારે ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ દ્રાવ્યના મોલન્સ લેવા છે, તો આને એકમાંથી હું બાદ કરવા કરું તો આ તો સમીકરણ છે બરાબર નિશાનવાળું. જે કરવું હોય સમીકરણની બંને બાજુ કરવું જોઈએ. બે બાજુ એકમાંથી બાદ કરું તો બે બાજુ 1 - પોઝિશન લઉં છું, 1 - કરીને જે છે એ લઈ લઉં છું, P - P10. ઓલી બાજુ પણ એવી રીતે જ 1 - બંનેમાંથી એક બાદ કરવું, અહીં દ્રાવ્યનો મેળ કરવાનું. આ સૈદ્ધાંતિક સાબિતી ચાલુ છે. આ જે વસ્તુ જે આવી, હવે અત્યારે જે તમે જે જોઈ રહ્યા, આનું લઘુત્તમ લેશો તો શું થશે? P10. તો આની જગ્યાએ હવે ઇઝ ઇક્વલ ટુ છેદમાં શું વધ્યું? તો કે P10, અહીં P10 - P. આ છે બાષ્પ દબાણનો ઘટાડો, છેદમાં શુદ્ધ દ્રાવક. આની જગ્યાએ શું બોલાશે? બાષ્પ દબાણમાં થતું સાપેક્ષ ઘટાડો. એકમાંથી દ્રાવકના મોલન્સ બાદ કરો તો શું આવી જશે? દ્રાવ્યના મોલન્સ આવી જાય. કારણ કે આવતા હશે કે નહીં આવતા, શું ખાતરી? તો એને સૈદ્ધાંતિક ગાણિતિક રીતે બતાવું. આનું લઘુત્તમ લે તો શું આવ્યું? N1/N2. આ અહીં આવી જશે અહીં, એટલે આની કિંમત મૂકી N1 + N2 અને માઇનસ શું? તો કે N1 ગયા, વધ્યા હું N2/N1. થઈ ગયું, સાબિત પૂરું. તો તમને તો હજી મેં થોડા 2-3 સ્ટેપ લખ્યા, તમે ચેકચાક કરીને જામી જ પડવાનું. 2 સ્ટેપમાં તો ઉલાળીઓ કરી નાખો, લીટા કરીને. તો આ રાઉલ્ટના નિયમની મેં તમને સાબિતી આપી. હજી છે એનાથી આગળ. અહીં જે છે એના પરથી અણુભાર, મોલની જગ્યાએ વજન છેદમાં અણુભાર મૂકીને એની ગણતરી જે કરવાની હોય. હવે એ કાર્યક્રમ પર નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કાલે કરશે.